તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પીએમની અપીલ બાદ હવે લોકો તેના પર અમલ કરી રહ્યા છે। પીએમની અપીલનું માન કરી રહ્યા છે અને તેને જ લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાઘવજી પટેલે પીએમની અપીલને સમર્થન આપ્યું। વૈશ્વિક મંદી ટાળવા ઈંધણ બચત જરૂરી છે તેવું પણ નિવેદન રાઘવજી પટેલે આપ્યું છે। પેટ્રોલ ડીઝલનો બિનજરૂરી ઉપયોગ ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે। પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન લોકોને કરવામાં આવેલ છે કે પેટ્રોલ ડીઝલની બચત કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો ઉપયોગ કરવો, વધારેમાં વધારે એનો ઉપયોગ થાય અને મિટિંગો કે જે કાંઈ હોય એ વર્ચ્યુઅલી થાય તો વધારે સારું એવું પીએમ દ્વારા લોકોને આહવાન કરવામાં છે। આપણી સાથે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે। રાઘવજીભાઈ, અત્યારના સમયમાં જે મોદીજી દ્વારા ક્યાંક ને ક્યાંક આહવાન કર્યું છે, લોકોને અપીલ કરવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલની શક્ય હોય એટલો દુરુપયોગ ઓછો કરો, શું કહેશો? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે એ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષીને કર્યું છે। અખાતી દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના પરિણામે આપણે જેના ઉપર ઘણો મોટો આયાતી તેલ ઉપર નિર્ભર છે એ તેલનો જથ્થો અટકી ગયો છે। પરિણામે દેશવાસીઓને વડાપ્રધાનશ્રી અપીલ કરી છે કે આપણે શક્ય એટલા વાહનોનો ઉપયોગ ઓછો કરીએ અને બને ત્યાં સુધી સરકારી જે સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટની એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ। વધારામાં તેમણે એ પણ અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનાની આયાત સંપૂર્ણ બંધ કરી, સાથોસાથ વિદેશ પ્રવાસ બને તેટલા ટાળીએ। જો આ બધી આપણે વડાપ્રધાનશ્રીની સૂચનાનું પાલન કરશું તો સમગ્ર દેશમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે જે આર્થિક મંદીનો ઉદ્ભવ અને બીજી સમસ્યાઓ ઉત્પન્ન થાય તેમ છે તેના ઉપર ઘણો બધો કંટ્રોલ આવી શકે કે સમગ્ર દેશની જનતા આપણા વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી એમણે કરેલા સૂચનોનો આંશિક અમલ કરશે। રાઘવજી, ખાસ કરીને અત્યારે અપીલ કરવામાં તમારા દ્વારા લોકોને શું અપીલ કરશો? હું વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે તેને અનુમોદન આપું છું અને હું પણ એવી સૌને વિનંતી કરું છું કે આપણા દૂરંદેશી વડાપ્રધાનશ્રીએ જે પરિસ્થિતિને અનુલક્ષીને આપણને જે સૂચનો કર્યા છે એ સૂચનો આપણે આપણા જીવનના વ્યવહારમાં પાડી બતાવી અને આ પરિસ્થિતિમાં દેશની જનતાને ઓછામાં ઓછી હાડમારી થાય એ દિશામાં આપણે સૌ સાથ સહકાર આપીએ। તો રાઘવજી પટેલનું કહેવું એમ છે કે જે અત્યારે પરિસ્થિતિ છે જે ક્યાંક ને ક્યાંક આગળ જઈ અને પેટ્રોલ કે ડીઝલની પરિસ્થિતિ ખરાબ ન થઈ શકે, કે મોંઘવારીને લઈ અને આગામી દિવસોમાં જે પેટ્રોલ ડીઝલની કટોતી આવી શકે તેવી શક્યતાઓ દેખાય છે। તો ક્યાંક ને ક્યાંક અત્યારથી જ જો બચત કરશું તો આગામી દિવસોમાં તેનો ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકશે। કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।